જય માતાજી. જય માતાજી. આ દશામાનો મઠ મનન પાર્ક સોસાયટી કલા દર્શનની પાછળ ડીમાર્ટની સામે દશામાનો મઠ આવેલો છે. આ ખાસું પુરાણું મંદિર છે. અહીંયા 30 થી 35 વર્ષ થઈ ગયા છે માતાજીને પરચો છે કે દશામાના વ્રતમાં જ્યારે પણ માતાજી મૂર્તિ લાવે છે તો સાંઢની ડાબી આંખમાંથી ઘીની ધારા વસે છે. અને ભક્તો એટલામાં દૂર દૂરથી બધા દર્શનાર્થે અહીંયા આવ્યો છે કે સવારથી લાઈન લાગી જાય છે દર્શન માટે. તે રાત્રે 12 વાગ્યા સુધી લાઈન દર્શન થાય છે. અને હું વલસાડ જિલ્લાનો રહેવાસી છું. અહીંયા અમારે 21 વર્ષથી અહીં માતાજીની સેવા આપું છું. અહીંયા મારે પણ સંતાન નહીં હતા. માતાજીની કૃપાથી મને સંતાન થયું છે. અત્યારે મારે 11 વર્ષની દીકરી છે. તેદારથી હું 21 વર્ષથી અહીંયા સેવા આપું છું માતાજીને. હા, જય માતાજી. અમે દર્શન કરવા માટે આવ્યા છે. ઘણા બધા પરચા સાંભળ્યા છે માતાજીના અને રીલ્સો પણ ઘણી બધી જોઈ છે કે માતાજીનો પરચો બહુ ખૂબ સરસ છે. જે મનોકામના બધા માંગે છે એમની પૂરી થાય છે બધાની. અને ઘણા સમયથી આ માતાજીનું મંદિર છે પણ અમે આજે પહેલી જ વાર દર્શન કરવા આવ્યા છે. હા, દર વર્ષે વહે છે. દર વર્ષે એ તો હવે ભગવાનનો ચમત્કાર છે. એક શ્રદ્ધા ભગવાન પ્રત્યે કે એમના આંખોમાંથી ઘીની ધારા હોય. બાકી આવું તો ચમત્કાર વિશે શક્ય જ નથી કશું. તો માતાજીનો એક ચમત્કાર જ કહેવાય આવી રીતે. ને એક એ પણ બાબત કે ભક્તોને દર્શન દે એ પણ એક ચમત્કાર જ કહેવાય. બાકી આપણાથી તો કાળા માનવી આપણાથી તો શક્ય છે જ નહીં કે આવું કંઈ ચમત્કાર આપણાથી જોઈ શકાય. મારું નામ પારુલ પારેખ છે. અમે મકરપુરા વિસ્તારમાંથી આવીએ છીએ. જય દશામાં. હું મંદિર વિશે એટલું જ કહેવા માગું છું કે આ મંદિર બહુ વર્ષો પુરાણું છે. એક મુસલમાનને સપનામાં માતાજી આવ્યા, ખાડો ખોદ્યો તો અહીંયા 5 મૂર્તિ નીકળી હતી અને વર્ષોથી મંદિર છે. ઘરમાં મંદિર હતું ત્યારથી અહીંયા દશામાના મઠ તરીકે પ્રખ્યાત છે. મનન પાર્ક દશામાનો મઠ વડોદરા. તો અહીંયા હું વર્ષોથી એક કેસેટથી લઈને અત્યાર સુધી યુટ્યુબ પર પણ ઘણા ગીતો છે. મેં પોતે એનો સાક્ષી છું. ઘણા ગીતો લખ્યા છે. એના માધ્યમથી પણ પ્રચાર સારો થયો છે. અને માતાજી અહીંયા દશામાં હાજરા હજુર છે. સીતામાના હૃદયે જે દશામાં રમી રહ્યા છે ત્યાં હાજરા હજુર છે, સાક્ષાત છે. અને લોકો શ્રદ્ધા આસ્થાથી અહીંયા આવે છે. માતાજીના પરચા કે લોકો ગમે ત્યાંથી દુનિયામાં જઈને થાકી જાય છે ત્યારે માતા દશામાના જે ભક્તો દશામાના શરણે આવે છે તો મનથી બાધા, શ્રદ્ધા, ટેક, આસ્થા જે રાખે છે તો દરેક ભક્તોના ધારે કામ થાય છે. જેને સંતાન નથી, ડૉક્ટરે બી એવું કહી દીધું હોય કે સંતાન તમને નહીં થાય, પણ માની શક્તિથી લોકોના ઘરે પારણા બંધાયા છે અને દશામાનું કંકુ ઝરતા હતા એ પરચા. બીજું કે સાઢની દશામાના 10 દિવસમાં તો વર્ષોથી એવો પરચો છે કે પરચો આખા જગ વિખ્યાત છે. દશામાની સાઢની ડાબી આંખમાંથી 10 દિવસ દશામાની સાઢની જ્યારથી લાવે, ધારો કે દશામાં બેસાડે એના 2 દિવસ પહેલાં લાવે, ત્યાંથી ઘી ચાલુ થઈ જાય છે. તો દશામાની વિદાય થાય ત્યાં વિસર્જન થાય દશામાનું, ત્યાં સુધી અવિરતપણે સાઢની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે. અને હું મહેન્દ્રસિંહ ચૌહાણ, હું ગીતકાર, રાઇટર, લેખક. આ દશામા સિવાય પણ ગુજરાતમાં ઘણા મંદિરોના કામ મેં દશામાના કર્યા છે, બીજી માતાઓના કામ કર્યા છે, કરું છું, કરતો રહીશ. અને દશામાની દયાથી મારી દિશા બધું બદલાયેલું છે એનો હું પોતે સાક્ષી છું. અને આ દશામાં દરેક ભક્તોના કામ કરે જ છે અને કરશે જ, એટલું કહેવું છે.